રૂમીના 14 અધ્યાય અને 23મી કલમમાં કે વિશ્વાસ વગર જીવવું એટલે કે એ પાપ છે. બીજી બાબત, જેવો તમારો વિશ્વાસ છે તેવું તમારી સાથે થાય છે. અને એટલા માટે જ્યારે આપણે નવી ઉત્પત્તિ છે, પ્રભુ ઈશુની અંદર આપણે કેવા છીએ? નવી ઉત્પત્તિ છે. આપણે જૂના નિયમો પ્રમાણે ચાલી શકતા નથી, અથવા આ જગતની જે ભૌતિક સિદ્ધાંતો છે તે પ્રમાણે આપણે ચાલી શકતા નથી. આ જગતના ભૌતિક લોકોની પાસે ચોક્કસ ગણતરી હોય છે, તેમની પાસે ચોક્કસ લોજિક હોય છે, ચોક્કસ વ્યાખ્યા હોય છે, અને તે પ્રમાણે તેઓ ચાલે છે. પણ આપણા માટે, જેમને પ્રભુએ પોતાના રક્ત વડે શુદ્ધ અને પવિત્ર કર્યા છે, જેમને પ્રભુ ઈશુએ ન્યાયી જાહેર કર્યા છે, તેમના માટે નવો કાયદો છે. અને એ શું છે? વાંચો રોમિયો એનો 1લો અધ્યાય અને એની 17મી કલમને. એટલે કે પહેલી બાબત, વિશ્વાસ વગર જીવવું એ પાપ છે. બીજી બાબત, વિશ્વાસ તમારો જેટલો હશે તેટલું જ તમને પ્રાપ્ત થશે. અને ત્રીજું, જો તમે નવી ઉત્પત્તિ છો, જો તમને પરમેશ્વરે ન્યાય જાહેર કર્યા છે, તો તમારા માટે નવો કાયદો છે. ને એ શું છે? વાંચો જરા રૂમી 1 અને એની 17મી કલમને. કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. બધા બોલો આમેન. કોનું ન્યાયપણું? દેવનું. અને એ ન્યાયપણું કોના માટે છે? માણસો માટે છે. એ કહે છે, the righteousness of God has been displayed. દેવનું ન્યાયપણું પ્રગટ કરવામાં આવ્યું છે. અને પછી શું કહે છે? વાંચો. તે ન્યાયપણું વિશ્વાસથી છે. બધા બોલો આમેન. તમે ન્યાયી છો એવો તમે વિશ્વાસ ન કરો તો તમે ન્યાયી ના બની શકો. કેમ કે એ ન્યાયપણું તમને કોની પાસેથી મળે છે? દેવ પાસેથી મળે છે. તમારા કામોને કારણે નહીં, પણ પ્રભુ ઈશુએ તમારા માટે જે કર્યું છે તેના કારણે તમે ન્યાયી ઠરો છો. તમારા કાર્ય તમને ન્યાયી ઠરાવી શકતા નથી. અને એટલા માટે તમે જોવું છો કે તમે ન્યાયી છો કે નથી, એનો આધાર પણ શેના પર રાખે છે? વિશ્વાસ પર. આજે શેતાન ઘણા બધા લોકોને એ સ્વીકાર કરવા નથી દેતો કે તેઓ ન્યાયી છે, તેઓ પવિત્ર છે. એટલું જ નહીં, પણ તે બીજાના સંબંધમાં પણ એવું જ કરે છે. અને પરિણામે શેતાન ફાવી જાય છે. કેમ કે જ્યારે તમે એ વિશ્વાસ નથી કરતા કે તમે ન્યાયી છો, તમારા જીવનની વૃદ્ધિ ત્યાં અટકી જાય છે. તમે આગળ વધી શકતા નથી, તમે સફળ થઈ શકતા નથી. એટલા માટે અહીંયા લખ્યું છે કે દેવનું ન્યાયપણું પ્રગટ થયું છે, અને વિશ્વાસ કરનારને વિશ્વાસથી ન્યાય જાહેર કરવામાં આવે છે. પછી શું લખ્યું છે? અને વિશ્વાસને અર્થે છે. વિશ્વાસને અર્થે છે. પછી જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે. શેનાથી જીવશે? વિશ્વાસથી. એટલે આપણે 3 મહત્વપૂર્ણ બાબતો જોઈ. વિશ્વાસ વગર જીવવું એ તો પાપ કહેવાય. જેવો વિશ્વાસ તેવું જ આપણી સાથે થાય. અને અહીંયા આપણે એવું જોઈએ છે કે ન્યાયી માણસ એટલે કે આપણે જેવોએ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કર્યો છે તેવો આજે, આવતીકાલે, હંમેશા માટે આપણને ન્યાયી જાહેર કરવામાં આવ્યા છે. અને જો આપણે ન્યાયી છે તો આપણે વિશ્વાસથી જીવવું પડશે. આપણે દુનિયાના બીજા સિદ્ધાંતોથી આપણે જીવી શકતા નથી. આપણે દુનિયાના કોઈક અલગ સિદ્ધાંતોથી જીવી શકતા નથી. આપણે શેનાથી જીવવું પડશે? વિશ્વાસથી. એટલે આ ફક્ત મેં પાયો નાખ્યો અત્યારે તમારા સમજ માટે. તમારા જીવનમાં વિશ્વાસ કેટલો જરૂરી છે એ તમને સમજાવવા માટે મેં તમને આ બાબતો કહી કે જેથી તમને ખ્યાલ આવે કે તમારા જીવનનો આધાર અને તમારા જીવનનો ખાસ ગુણ જો વ્યક્તિગત રીતે
તમારે વૃદ્ધિ પામવી હોય, જો પરિવાર તરીકે તમારે વૃદ્ધિ પામવી હોય, એક મંડળી તરીકે આપણે વૃદ્ધિ પામવી હોય, તો આપણે બધાએ વિશ્વાસથી કાર્ય કરવું પડશે. હાલેલુયા.